ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે શીખીશું એક્સરસાઇઝ 6.3 નો એક્ઝામ્પલ નંબર 12. वक्र y is equal to 1 upon x square minus 2x plus 3 ने जीरो ढाल वाला तमाम स्पर्शकोना समीकरण मेळवो અને जीरो ढाल वाला तमाम स्पर्शकोना समीकरण मेळवવાનું કીધું છે. તો અહીંયા સૌપ્રથમ શું આપેલું છે? તો કે અહીં વક્રનું સમીકરણ y is equal to 1 upon x square minus 2x plus 3 અને સમીકરણ નંબર શું કહેશું? 1. હવે આનો ઢાળ વક્રનો ઢાળ dy by dx is equal to શું આવશે? આનો વિપરીત આપણે કરશું તો ભાગાકારનું વિપરીત છે તો છેદનો શું થઈ જશે? સ્ક્વેર. छेद केवो रहेशे? अचल. अंशનું વિકલન શું થાય? 0 માઈનસ અંશ અચલ અને છેદનું વિકલન શું થશે? 2x 2. તો શું આવ્યું ઉપર? x² - 2x + 3 * 0 એટલે કે આખું 0 થાય તો આખું 0 લખશું 0 અને માઈનસ ની અંદર ગુણાકાર એટલે -2x + 2 ના છેદમાં x² - 2x + 3 નો સ્ક્વેર એટલે કે શું આવ્યું? 2 - 2x ના છેદમાં x² - 2x + 3 નો સ્ક્વેર. આ વક્રનો ઢાળ મેળવ્યો છે. હવે સ્પર્શકનો ઢાળ આપણે આપેલો છે જીરો ઢાળ વાળા તમામ સ્પર્શકના એટલે કે આને સમીકરણ નંબર કહેશું 2. સ્પર્શકનો ઢાળ dy by dx કહેવાય કેટલો આપેલો છે? 0 અને સમીકરણ નંબર શું કહેવાય? 3. સમીકરણ 2 અને 3 ને શું કરશું? ને સરખાવતા તો શું આવે સરખાવતા? 2 - 2x ના છેદમાં x² - 2x + 3 નો સ્ક્વેર is equal to 0. આનો 0 સાથે ગુણાકાર કરશું તો 2 - 2x is equal to 0. તો 2 is equal to 2x તો x is equal to 1. આ x ની કિંમત 1 મળી જેને આપણે કેમાં મૂકશું? સમીકરણ 1 માં એટલે સ્પર્શ બિંદુ મળે વક્ર અને સ્પર્શકનું જેને સમીકરણ 1 માં મૂકતા તો શું આવે? y is equal to 1 upon 1 નો સ્ક્વેર - 2 into 1 plus 3 તો 1 upon 1 - 2 plus 3 એટલે કે 1/2 મળશે. આમ વક્ર અને સ્પર્શકનું સ્પર્શ બિંદુ શું મળશે? 1/2 મળે. વક્ર અને સ્પર્શકનું સ્પર્શ બિંદુ આપણને મળ્યું છે 1/2 અને ઢાળ આપેલો છે સ્પર્શકનો 0 અથવા સ્પર્શ બિંદુને આપણે આમાં મૂકી દઈએ dy by dx એટલે ઢાળ કેટલો મળશે? અહીં આપણને 0 જ મળે. તો હવે શું આવશે? તેથી 0 ઢાળ વાળા અને 1 ગુણાંકમાંથી
પસાર થતા સ્પર્શકનું સમીકરણ શું આવશે? y y1 = m કૌંસમાં x - x1 પરથી તો એમાં કિંમત મૂકો y - y1 કેટલા આવ્યા 1 = ઢાળ એટલે m કેટલો છે 0 તો કૌંસમાં x - 1 0 ની સાથે ગુણાકાર એટલે y - 1 = 0 તેથી y = 1 અહીં ગુણાકાર એટલે 2y = 1 અને 2y - 1 = 0 જે ભાગેલ સ્પર્શકનું સમીકરણ છે। આ રીતે આપણે સ્પર્શકનું સમીકરણ મેળવવાનું છે બધાને। ચાલો વક્ર x² / 9 + y² / 16 = 1 ના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય y અક્ષને સમાંતર હોય તે બિંદુઓ મેળવવાના છે। તો અહીં વક્રનું સમીકરણ આપ્યું છે। પહેલા તો આપણે વક્રનું સમીકરણ શું આપેલું છે x² / 9 + y² / 16 = 1 અને સમીકરણ નંબર 1 કહેશું। હવે આપણે વક્રનો ઢાળ મેળવશું તો વક્રનો ઢાળ કઈ રીતે મળશે આનું વિકલન કરો x ની સાપેક્ષે તો 1/9 અચળ અને x² નું થાય 2x પ્લસ 1/16 અચળ y² નું વિકલન શું થાય 2y * dy/dx = 1 નું શું થશે 0 અને સામે લઈ જઈએ એટલે 2y ના છેદમાં 16 dy/dx = -2x/9 2 કેન્સલ એટલે dy/dx ને કરતા કરો તો dy/dx = -16 ઉપર જશે -16 ના છેદમાં 9 * x/y એટલે કે આપણને શું મળ્યું છે -16x ના છેદમાં 9y અને સમીકરણ નંબર 2 કહેશું। ત્યારબાદ હવે આપણે આમાં બે વસ્તુ માંગી છે જો કે x અક્ષને સમાંતર હોય અને y અક્ષને સમાંતર હોય તે બિંદુ મેળવો। પહેલા તો સ્પર્શક કેવું કે તો x અક્ષને સમાંતર એમાં આપણે પ્રથમની ગણતરી કરશું કે x અક્ષનો ઢાળ શું હોય x અક્ષનો ઢાળ આપણે હમણાં તમને કીધું હતું કે 0 હશે। હવે ભાગેલ સ્પર્શક છે સ્પર્શક x અક્ષને સમાંતર કીધો સ્પર્શક
समांतर छे તેથી સ્પર્શકનો ઢાળ શું આવશે સ્પર્શકનો ઢાળ dy by dx is equal to 0 જ આવે કેમ કે બે રેખાઓ સમાંતર હોવાની શરત શું બેના ઢાળ કેવા હોય સમાન તો આને આપણે સમીકરણ નંબર શું કહેશું 3 આપણે શીખી ગયા વક્રનો અને સ્પર્શકનો ઢાળ એ સ્પર્શ બિંદુ આગળ હંમેશા કેવો હોય સમાન હોય તો આપણે 2 અને 3 ને સરખાવી દઈશું 2 અને 3 ને સરખાવતા -16x ના છેદમાં 9y is equal to 0 આનો એક ગુણાકાર થાય અને પછી -16 છેદમાં જાય એટલે કે x ની કિંમત આપણને શું મળશે 0 x ની કિંમત 0 મળી જેને કેવા મૂકી દે સમીકરણ 1 માં એટલે y ની કિંમત મળે જેને સમીકરણ 1 માં મૂકતા અને સમીકરણ 1 માં મૂકો એટલે શું થાય અહીંયા 0 ના છેદમાં 9 પ્લસ y² ના છેદમાં 16 ઇઝ ઇક્વલ ટુ 1 તો આ તો 0 થઈ ગયું તો y² ના છેદમાં 16 ઇઝ ઇક્વલ ટુ 1 તેથી y² ઇઝ ઇક્વલ ટુ 16 તેથી y ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ કાઢો તો શું આવશે પ્લસ ઓર માઈનસ 4 એટલે કે આપણને સ્પર્શ બિંદુ કેટલા મળશે 2 મળશે તેથી સ્પર્શ બિંદુ એક ક્યુ મળશે 0 4 અને તથા બીજું ક્યુ મળશે 0 4 આમ સ્પર્શ બિંદુ 0 4 તથા 0 4 મળે આ સ્પર્શ બિંદુ મળી ગયું પછી એમાં બીજી વસ્તુ મેળવવાની છે કે જ્યાં વક્રના જે બિંદુ આપેલું સ્પર્શક y અક્ષને સમાંતર હોય તે બિંદુ મેળવો તો આપણે એની ગણતરી કરશું y અક્ષનો ઢાળ y અક્ષ એટલે કે શું થાય શિરોલંબ રેખા થાય y અક્ષ એટલે કે શિરોલંબ રેખા આપણે શીખી ગયા કે ભાઈ શિરોલંબ રેખા હોય એનું ઢાળ કેવો થશે અવ્યાખ્યાયિત થશે તેથી y અક્ષનો ઢાળ કેવો આવે અવ્યાખ્યાયિત તેથી y અક્ષ આપણે જો સ્પર્શક હતો એ કેવો કીધો છે y અક્ષને સમાંતર હવે જો સ્પર્શક y અક્ષને સમાંતર હોવાથી સ્પર્શકનો ઢાળ dy by dx is equal to શું આવશે અવ્યાખ્યાયિત એટલે કે 1/0 એકના છેદમાં 0 મળ્યો અને આપણે સમીકરણ નંબર નામ આપશું હવે 4 સ્પર્શકનો ઢાળ અને વક્રનો ઢાળ હોય બે કેવા હશે સમાન હોય સરખાવી દેવાય સમીકરણ 2 અને 4 ને સરખાવતા સમીકરણ 2 અને 4 ને સરખાવો તો શું આવશે -16x ના છેદમાં 9y is equal to m ના છેદમાં 0 ચોકડી ગુણાકાર કરો તો શું આવશે ચોકડી ગુણાકાર કરશું આપણે એટલે આ બેનો ગુણાકાર આવે 0 તેથી 0 is equal to 9y તેથી y is equal to આપણને શું મળ્યું 0 મળી y ની કિંમત હવે y ની કિંમત 0 મળે જેને કેમાં મૂકી દેવાય સ્પર્શ બિંદુ મેળવવો તો જેને વક્રના સમીકરણમાં આપણે મૂકીએ છીએ તો જેને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકો y is equal to 0 તો શું આવશે x² ના છેદમાં 9 પ્લસ 0 ના છેદમાં 16 is equal to 1 આ તો 0 થઈ ગયું એટલે હું કહું x² ના છેદમાં 9 is equal to 1 તેથી x² is equal to 9 મળશે આપણને તેથી x is equal to શું મળે પ્લસ ઓર માઈનસ 3 આ x ની કિંમત આપણને મળી પ્લસ ઓર માઈનસ 3 તો x ની આપણને કેટલી કિંમત મળે છે 2 તો y ની કેટલી કિંમત મળે 2 x ની જે કિંમત મળે એને આપણે કેમાં મૂકીએ વક્રના સમીકરણમાં એટલે કે જેને સમીકરણ 1 માં મૂકતા જેને સમીકરણ 1 માં મૂકતા x પેલા 3 લેશું તો y ની કિંમત શું મળે 3 લઈએ તો
તો અહીંયા આપણે 3 મૂકો તો કેટલા આવશે? 3 નો વર્ગ 9, 9 ના છેદમાં 9 પ્લસ y સ્ક્વેર ના છેદમાં 16 ઇઝ ઇક્વલ ટુ 1. તો આ તો 1 થઈ ગયા, સામે જાય તો શું આવશે? તો 9 ને તો કેન્સલ, તો અહીંયા હું 1 પ્લસ y સ્ક્વેર ના છેદમાં 16 ઇઝ ઇક્વલ ટુ 1, 1 ઉડી જશે તો y સ્ક્વેર ના છેદમાં 16 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0, તેથી y ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? 0. એટલે કે એક સ્પર્શ બિંદુ કયું મળ્યું? 3 0. હવે x ઇઝ ઇક્વલ ટુ શું લેશું? -3 લેતા. તો -3 મૂકો તો આ જ આવે ને, કેમ કે અહીં -3 નો સ્ક્વેર એટલે 9, 9 ના છેદમાં 9 પ્લસ y સ્ક્વેર ના છેદમાં 16 ઇઝ ઇક્વલ ટુ 1. આ તો ઉડી ગયા 1 કેન્સલ એટલે 1 આવે, 1 સામે જઈને 0 થાય. તેથી શું આવશે? y સ્ક્વેર ના છેદમાં 16 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0, તેથી y ઇઝ ઇક્વલ ટુ 0 આવશે. તો આપણે આમ સ્પર્શ બિંદુ આમાં ક્યાં મળશે? સ્પર્શક હશે y અક્ષ ને સમાંતર હોય તો સ્પર્શ બિંદુ થશે 3 0 તથા -3 0 મળે. નીચે આપેલ વક્રોને દર્શાવેલ બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબના સમીકરણ મેળવો. y શું આપેલું છે? x ની 4 ઘાત -6x નો ઘન +13x નો સ્ક્વેર -10x + 5 ને 0,5 બિંદુ આગળ કીધું છે, 0,5 બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબનું સમીકરણ મેળવવાનું છે. તો સૌપ્રથમ અહીં વક્રનું સમીકરણ શું આપેલું છે? અહીં વક્રનું સમીકરણ y x⁴ -6x³ + 13x² -10x + 5. આનું આપણે શું કરશું? પ્રથમ વિકલિત મેળવશું dy/dx સમીકરણ 1 કહી દેશો. આનું વિકલિત શું થાય? 4x³ -18x² + 26x - 10. આ ઢાળ આપણે ક્યાં મેળવશું? તો કે જો આ વક્રને 0,5 બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબનું સમીકરણ આપણે મેળવવાનું છે. તો આ 0,5 બિંદુ આગળ
વક્રના સ્પર્શકનો ઢાળ તો શું આવશે dy dx 0.5 તો આમાં 0.5 બિંદુ મૂકીએ x હોય તો 0 અને y હોય તો 5 આ x ની કિંમત 0 મૂકશું તો 4 into 0 નો ક્યુબ minus 18 into 0 square plus 26 into 0 minus 10 તો આ કેટલા આવ્યા 0 minus 0 plus 0 minus 10 એટલે કે મળશે -10 આ સ્પર્શકનો ઢાળ મળ્યો તો 0.5 બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ મળી ગયું સ્પર્શકનું સમીકરણ શું આવશે y-y1 m કાઉન્સમાં x x1 પરથી આમાં કિંમત મૂકો y1 શું આવ્યું 5 y 5 ઢાળ એમ કેટલો આવ્યો -10 x x1 કેટલું આવ્યું 0 તો y 5 10x આ બાજુ લઈ લો તો 10x y 5 0 જે માગલ સ્પર્શકનું સમીકરણ છે હવે આપણે શું કીધું છે 0.5 બિંદુ આગળ અભિલંબનું સમીકરણ મેળવવાનું કીધું છે તો પહેલા તો અભિલંબનું શું મેળવશું ઢાળ પછી અભિલંબનું સમીકરણ મળે તો 0.5 બિંદુ આગળ અભિલંબનું ઢાળ શું આવે તો કે આપણે શીખી ગયા કે સ્પર્શકનો ઢાળ હોય એના તો વ્યસ્ત અને વિરોધી હશે અભિલંબનો ઢાળ is equal to -1 upon dy by dx 0.5 આ સ્પર્શકનો ઢાળ -1 upon 0.5 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તો -1 upon કેટલો આવ્યો હતો સ્પર્શકનો ઢાળ -10 એટલે કે 1 ના છેદમાં શું મળ્યું 10 તો હવે અભિલંબનું સમીકરણ મળી જાય અભિલંબનું સમીકરણ y y1 m કાઉન્સમાં x x1 તો અભિલંબનું સમીકરણ 0.5 બિંદુ એટલે y y1 ની કિંમત કેટલી હતી 5 ઢાળ કેટલો આવ્યો 1 ના છેદમાં 10 કાઉન્સમાં x x1 ની કિંમત કેટલી છે 0 તો y 5 x ના છેદમાં 10 પાને ગુણાકાર કરો 10y 50 is equal to x અને સામે લઈ જઈએ તો x 10y 50 is equal to 0 જે માગેલ અભિલંબનું સમીકરણ છે એટલે આ શું હતું જે માગેલ સ્પર્શકનું સમીકરણ છે આ રીતના આપણને સ્પર્શક અને અભિલંબના સમીકરણ મળે છે સ્પર્શક તથા અભિલંબનું સમીકરણ મેળવવાનું કીધું છે y is equal to x4 6x2 13x2 10x 5 ને 1 3 બિંદુ આગળ તો સૌપ્રથમ આપણે શું કરશું તો અહીં વક્રનું સમીકરણ આપણને આપેલું છે અહીં વક્રનું સમીકરણ y is equal to x4 6x3 plus 13x square minus 10x plus 5 તો આપણે ઇન્ટિગ્રેટ કરીશું dy by dx તો શું આવ્યું 4x cube minus 18x square
प्लस 26x माइनस 10 क्या મેળવશું આપણે 13 બિંદુ આગળ આપણે મેળવવાનું થશે તો 13 બિંદુએ 13 બિંદુ આગળ વક્રના સ્પર્શકનો ઢાળ તો આપણે આમાં 13 મૂકશું ડિવાઇડ બાય dx 13 is equal to 4 into 1 cube minus 18 into 1 square plus 26 into 1 minus 10 plus 4 minus 18 plus 26 minus 10 26 ને 4 30 માંથી 28 જાય એટલે 2 બનશે 2 તો ઢાળ મળી સ્પર્શકનો હવે આપણે મેળવી શકાય 13 આગળ વક્રના સ્પર્શકનું સમીકરણ y minus y1 is equal to ઢાળ m કાઉન્સમાં x minus x1 તો y minus y1 શું આપણે 3 is equal to m ઢાળ શું મેળવવું 2 કાઉન્સ x minus x1 1 तो y minus 3 is equal to 2x minus 2 અને સામાન્ય સાઈડ લઈ ગયા 2x minus y plus 1 is equal to 0 એટલે કે જે માર્ગેર સ્પર્શકનું સમીકરણ છે હવે એવી જ રીતે આપણે શું કરશું તો અભિલંબનું સમીકરણ મેળવવાનું છે તો સૌપ્રથમ તો શું કરવું પડે અભિલંબનો ઢાળ મેળવવો પડશે તો અભિલંબનો ઢાળ કેવી રીતના મળે ઓકે અભિલંબનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ આ -1 અપોન સ્પર્શકનો ઢાળ આવે એટલે કે -1 અપોન સ્પર્શકનો ઢાળ આપણે કેટલો મેળવ્યો તો 2 મેળવ્યો એટલે -1 અપોન 2 તો આપણે કહી શકાય તો -1 ઢાળ વાળી અને 13 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ y minus y1 is equal to m કાઉન્સમાં x minus x1 પરથી તો y minus y1 શું આપવાનું છે 3 ઢાળ m આપ્યું છે -1 x minus x1 ની કિંમત આપેલી છે 1 તુલનાની સાથે ગુણાકાર 2y minus 6 is equal to -x plus 1 આ સાઈડ જોઈ x plus 2y minus 7 is equal to 0 જે માગે અભિલંબનું સમીકરણ છે તો આ સ્પર્શકનું સમીકરણ અને આ મળેલું છે આપણને અભિલંબનું સમીકરણ હવે જો y is equal to x ક્યુબ પરના 1 બિંદુ આગળ આપણે સ્પર્શક તથા અભિલંબનું સમીકરણ મેળવવાનું છે તો અહીં વક્રનું સમીકરણ y is equal to x ક્યુબ ના સમીકરણ નંબર
એક કેસ વાળો એટલે જ મેળવીએ dy બાય dx તો શું આવ્યો 3x સ્ક્વેર આ ઢાળ આપણે ક્યાં બનાવશું ઉપરના સ્પર્શકનો 1 1 બિંદુ આગળ તો 1 1 બિંદુ આગળ વક્રના સ્પર્શકનો ઢાળ dy by dx 1 1 is equal to શું આવે મૂકો તો 3 into 1 નો સ્ક્વેર એટલે કે 3 મળશે તો હવે આપણે આગળ વધી શકાય કે ઢાળ મળી ગયો અને સ્પર્શ બિંદુ આપેલું હતું બેનું તો સ્પર્શકનું સમીકરણ મળી જાય એટલે 3 ઢાળ વાળા અને 1 1 બિંદુમાંથી પસાર થતા સ્પર્શકનું સમીકરણ y y1 is equal to m કાઉન્સમાં x x1 પરથી આમાં કિંમત મૂકો y y1 શું આપેલું હતું 1 m ઢાળ કેટલો છે 3 x x1 ની કિંમત શું આવી 1 એટલે y - 1 is equal to 3 નો અંદર ગુણાકાર એટલે 3x - 3 અને સામે સાઈડ લઈએ 3x - y -2 is equal to 0 જે માંગેલ સ્પર્શકનું સમીકરણ છે હવે આપણે શું મેળવશું અભિલંબનું સમીકરણ તો સૌપ્રથમ શું મેળવવું પડે અભિલંબનો ઢાળ તો અભિલંબનો ઢાળ કઈ રીતના મળે તો કે -1 upon સ્પર્શકનો ઢાળ તો આપણે કહી શકાય કે 1 1 બિંદુ આગળ અભિલંબનો ઢાળ is equal to -1 upon સ્પર્શકનો ઢાળ તો -1 upon સ્પર્શકનો ઢાળ કેટલો મળ્યો તો આપણે 1 બરાબર 3 મળ્યો છે એટલે કે -1 upon 3 છે એ અભિલંબનો ઢાળ મળશે તો હવે કહી શકાય કે -1 upon 3 ઢાળ વાળા અને 1 1 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ અભિલંબનું સમીકરણ y y1 is equal to m કાઉન્સમાં x x1 પરથી આમાં કિંમત મૂકશું y y1 એટલે કે 1 is equal to m -1 upon 3 into x x1 એ કેટલો છે 1 3 by ગુણાકાર 3y -3 -1 નો x -1 સાથે ગુણાકાર એટલે -x + 1 આ સાઈડ લઈ લઈએ x + 3y - 4 is equal to 0 જે અભિલંબનું સમીકરણ છે જે માંગેલ અભિલંબનું સમીકરણ છે ઓકે ફ્રેન્ડ્સ તો y is equal to x² પરના 0 0 બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબનું સમીકરણ આપણે મેળવવાનું છે તો અહીંયા જો શું આપેલું છે અહીં વક્રનું સમીકરણ y is equal to x² એનું આપણે વિકલિત મેળવશું x ની સાપેક્ષ તો dy by dx is equal to 2x તો આપણે 0 0 બિંદુ આગળ વક્રના સ્પર્શકનો ઢાળ શું થાય 0 0 બિંદુ આગળ આપણે મેળવવું છે
આ સ્પર્શકનું ઢાળ કે વક્રનો તો બે એક જ છે સ્પર્શ બિંદુ આગળ તો 0 0 બિંદુ આગળ વક્રના સ્પર્શકનો ઢાળ શું આવશે dy/dx આમાં આપણે શું મૂકી દેવાનું રહેશે 0 0 2 * 0 એટલે શું મળ્યું 0 તો હવે આપણને મળી જાય 0 ઢાળ વાળા અને 0 0 બિંદુમાંથી પસાર થતા સ્પર્શકનું સમીકરણ y - y1 m x - x1 કિંમત મૂકો y - y1 ને શું છે 0 ઢાળે તો 0 x - x1 ની કિંમત એ 0 તો y = 0 જે માગેલ સ્પર્શકનું સમીકરણ છે હવે આપણે વધશું આગળ સ્પર્શકનું મળી ગયું હવે આપણે કેવું સમીકરણ મેળવશું અભિલંબનું સમીકરણ મેળવશું તો અભિલંબનું સમીકરણ મેળવવા માટે સૌપ્રથમ અભિલંબનો ઢાળ મેળવવો પડે તો 0 0 બિંદુ આગળ અભિલંબનો ઢાળ = શું આવશે અભિલંબનો ઢાળ તો કે -1 અપોન સ્પર્શકનો ઢાળ તો -1 અપોન સ્પર્શકનો ઢાળ શું આવ્યું 0 0 આગળ 0 હતો એટલે કે આ તો અવ્યાખ્યાયિત થઈ ગયું ને -1 અપોન 0 એટલે કે અવ્યાખ્યાયિત હવે અભિલંબનું સમીકરણ શું આ y - y1 m કાઉન્સમાં x - x1 પરથી y - y1 ની કિંમત શું આવશે આપણે 0 0 આગળ 0 0 બિંદુ આગળ કીધું છે ને તો y1 ની કિંમત એ 0 ઢાળ શું આપ્યું -1/0 કાઉન્સમાં x - x1 ની 0 0 ની સાથે ગુણાકાર એટલે આખું 0 = -x -1 ની સાથે કર્યું એટલે x = 0 જે માગે અભિલંબનું સમીકરણ છે તો આ આપણે જોયું y = 0 જે સ્પર્શકનું સમીકરણ હતું અને x = 0 જે અભિલંબનું સમીકરણ હતું x = cos t y = sin t પરના t = π/4 ને સંગત બિંદુ પર સ્પર્શક તથા અભિલંબનું સમીકરણ મેળવવાનું છે આપણે તો અહીંયા સૌપ્રથમ આપણને શું આપેલું છે અહીં વક્રનું સમીકરણ પ્રચલ આપેલું છે ને અહીં વક્રનું સમીકરણ x = cos t અને y = શું હતું sin t તો આનો આપણે શું કરશું આમાં પ્રચલ શું છે t છે આમાં આપણો પ્રચલ શું છે t છે તો આપણે બેનું કેની સાપેક્ષ વિકલન કરવું પડશે t ના સાપેક્ષ dx/dt = -sin t આનો તેના સાપેક્ષ વિકલન dy/dt = cos t આપણે તો dy/dx એટલે ઢાળ કહેવાય ને તેથી વક્ર અહીં
વક્રના સ્પર્શકનો ઢાળ શું મળ્યો આપણને dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય dt ના છેદમાં dx બાય dt. આ કિંમત મૂકી દો. dy બાય dt એટલે cos t, dx બાય dt એટલે માઈનસ sin t, cos ના છેદમાં sin એટલે cot. આગળ માઈનસ નિશાન છે એટલે માઈનસ cot t. તો આપણા ઢાળ ક્યાં મેળવવાનો હતો? વક્રના સ્પર્શકનો પાઈ બાય 4 આગળ. તો t ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4 આગળ વક્રના સ્પર્શકનો ઢાળ શું મળશે આપણને? dy બાય dx. એમાં t ની જગ્યાએ શું મૂકશું? પાઈ બાય 4 મૂકો જી માઈનસ cot પાઈ બાય 4 એટલે કે શું આવે? માઈનસ 1. અને સ્પર્શ બિંદુ આપણે શું હોય? પાઈ બાય 4 ની કિંમત આપણે આમાં મૂકી દઈએ એટલે સ્પર્શ બિંદુ મળે. તથા સ્પર્શ બિંદુનું શું હોય? સ્પર્શ બિંદુ અહીંયા પાઈ બાય 4 મૂકો એટલે cos પાઈ બાય 4 એટલે 1/√2 અને અહીંયા પાઈ બાય 4 મૂકો એટલે sin પાઈ બાય 4 એટલે 1/√2. તથા સ્પર્શ બિંદુ હોય એ શું મળે? 1/√2 મળે. તો સ્પર્શ બિંદુ આપણને મળી ગયું છે. તો હવે આપણે ઢાળ અને સ્પર્શ બિંદુ બે હોય તો સ્પર્શકનું સમીકરણ મળી જાય. તો કે 1 ઢાળવાળા તથા 1/√2 માંથી પસાર થતા સ્પર્શકનું સમીકરણ y - y1 is equal to m કાઉન્સમાં x - x1 પરથી. તો y માઈનસ શું આવશે? y1 1/√2 ઢાળ એટલે -1 અહીંયા આવશે x - 1/√2. √2 લસા લઈ લો. આ બાજુ √2 લસા એટલે બે છેદમાંથી કેન્સલ થશે. તો √2y - 1 is equal to √2x - 1 માઈનસ નો ગુણાકાર એટલે -√2x + 1. આ સાઈડ લઈ લો તો √2x + √2y - 2 is equal to 0. √2 કોમન લઈ 0 ના છેદમાં મોકલી દેશો એટલે 0 થઈ ગઈ સામે. તો હું આ x + y - √2 is equal to 0 જે માગેલ સ્પર્શકનું સમીકરણ છે. હવે આપણે કયું મેળવ્યું? અભિલંબનું સમીકરણ. તો અભિલંબનો ઢાળ શું આવે? પહેલા તો અભિલંબનો ઢાળ is equal to -1 સ્પર્શકનો ઢાળ. તો -1 સ્પર્શકનો ઢાળ કેટલો મળ્યો? તો આપણને -1 એટલે કે શું આવ્યું? 1. તથા સ્પર્શ બિંદુ શું હતું? આપણને 1/√2 બે માં સરખું જ મળતું હોય. તેથી 1 ઢાળવાળા અને 1/√2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ y - y1 is equal to m કાઉન્સમાં x - x1 પરથી કિંમત મૂકો તો શું આવશે? y - 1/√2 is equal to 1 કાઉન્સમાં x - 1/√2 પ્લસ આ લઈ સાઈડ તો શું આવે? √2y - 1 is equal to √2x - 1. અને આપણે સામેની સાઈડ લઈ જઈએ તો √2x - √2y ને આ તો શું થાય? is equal to 0. √2 કોમન એટલે 0 છેદમાં મૂકશું તો x - 1 is equal to 0 જે માગેલ અભિલંબનું સમીકરણ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આજની ડેઈલી ટેસ્ટ છે
એક્ઝામ્પલ 11, 12 ને 13